સુરત કિરણ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે નોકરી કરતી મૂળ તેલંગાણા અને હાલ ડિંડોલી વિસ્તારમાં ગ્રીન વિલા સોસાયટી ખાતે રહેતી 23 વર્ષીય યુવતીએ જોઈ દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। મૂળ તેલંગાણા અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વિલા સોસાયટીમાં 23 વર્ષીય શ્રુતિબેન શંકરભાઈ ગુંડા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી। હાલ શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી। આજે બપોરના સમયે શ્રુતિ ડિંડોલી વિસ્તારમાં આવેલી વેલેન્ટાઇન હોટલના એક રૂમમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી। ડિંડોલી વિસ્તારમાં G9 બિઝનેસ હબ ખાતે આવેલો હોટેલમાં શ્રુતિ બપોરના સમયે એકલી હોટલ ખાતે ગઈ હતી। ત્યારબાદ એક યુવક તેની રૂમ પર પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવવા સાથે ડોરબેલ પણ વગાડ્યો હતો। જોકે શ્રુતિએ દરવાજો ન ખોલતા યુવક રિસેપ્શન ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બહાર આવી હતી। શ્રુતિ રૂમની અંદર બેભાન હાલતમાં મળી આવી હતી। ત્યારબાદ 108માં શ્રુતિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। ગણેશભાઈ ક્યાં રહેવાનું? पर्वत गांव। શું ઘટના બની હતી બેન સાથે? अब पता नहीं मुझे अभी उतना। बेन का नाम क्या है पूरा? श्रुति। श्रुति। उम्र 23 साल। ये क्या काम कुछ शादीशुदा थी क्या? नहीं, शादी नहीं हुआ। नहीं हुआ। ये बेन को कौन सी जगह पे इंजेक्शन लिया था कुछ पता है? होटल में। ये इंजेक्शन बताओ ये मुझे बताओ। ये इंजेक्शन लिया? हाँ। ये फिर क्या हुआ? पता नहीं क्या हुआ, इंजेक्शन ले लिया। फिर इसको कहाँ से यहाँ हॉस्पिटल क्यों? हॉस्पिटल लेके आए, बेहोश हो गया था, हॉस्पिटल लेके आ गए। कौन से हॉस्पिटल लेके आए? यही सिविल, न्यू सिविल। फिर क्या हुआ? डॉक्टरों ने क्या बोला आते ही डेड हो गया अब उधर। अब क्या कहना था? तो इंजेक्शन की वजह से इंजेक्शन से वजह से हुआ है।